શું જોઈએ? ટિકિટ ભાડું જોઈએ, બરોબર ને? હા ટિકિટ ભાડાના હોય એટલે તમારે અહીંથી રાજકોટ પહોંચી જશો, બરોબર? હા, અને રાજકોટથી પાછા તમે તમારી રીતે તમારા ઘરે પહોંચી જશો. તો સુરેન્દ્રનગરમાં ક્યાં છે બાપા તમારું ઘર? સુરેન્દ્રનગરમાં કઈ જિલ્લામાં આવે તમારું ઘર? સુરેન્દ્રનગર જિલ્લો. હા, અને ગામ? ગામ આદરિયાનું ના કીધું. આદરિયાણું. હા, તાલુકો કયો લાગે બાપા? પાટડી. પાટડી. હા, બરોબર. તો અહીં તમે હર્ષસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા, બરોબર ને? હા હા હા. તો હવે અહીંથી તમારે ટિકિટ ભાડું આપી મારાથી બનશે એટલું બાપા હું કરીશ, બરોબર? બરોબર. તો મિત્રો આવા માણસોની બને એટલી હેલ્પ કરો જેથી કરીને આવા માણસો અટવાય નહીં. ગલટા માણસ છે, જે બને એ ફૂલ નહીં તો ફૂલની પાખડી, પણ કંઈક પણ આપો તો માણસ ઠેકાણે પોકી જાય છે, બરોબર? એના ઘર ભેગા થઈ જાય છે અને એના પરિવારને મળી શકે છે. તો મિત્રો, જય વસરાજ, જય વસરાજ, જય સિદ્ધનાથ. તો આ વિડીયો બને એટલો શેર કરો તો આપણે આ જાગૃત યુવાધન માટે આ વિડીયો સહાયકારક બની શકે છે. કારણ કે આપણો યુવાધન છે એ કોકની હેલ્પ કરશે તો આ માણસ એના પરિવારને મળી શકે છે. તો મિત્રો, બને એટલો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ બાપા ત્યાં પોગી શકે. આ બાપા છે આર્યા. હાલો, તો મિત્રો રજા લઈએ. આ બાપાને જે આપણાથી હેલ્પ થાય છે એ હેલ્પ કરીએ છીએ, આપણાથી બનતી હેલ્પ કરીએ છીએ. બાકી તો ભગવાન હેલ્પ કરે, આમાં આપણું કંઈ ન ચાલે. માત્ર બાપાને અત્યારે મારી પાસે છે એ પ્રમાણે આપું છું. બાપાને અત્યારે 200 રૂપિયા આપું છું અને 100 રૂપિયા હું રાખું છું. મિત્રો જો આર્યા, આ 200 રૂપિયા બાપાને આપું છું ટિકિટ ભાડાના, અને બીજા 100 રૂપિયા મેં રાખ્યા છે મારા ઘર ખર્ચ પૂરતા. અહીંથી મારે પણ પૂગવું જોશે ને મારે ગામ. હું પણ હર્ષદ આવ્યો છું આજે, તો આ બાપાને એટલા ટિકિટ ભાડાના આપ્યા છે. તો મિત્રો, બને એટલો આ વિડીયોને શેર કરો જેથી યુવાધનને એક રસ્તો મળે, એક સાચો માર્ગ મળે અને એકબીજાની હેલ્પ કરી શકે. તો આ બાપા આજે એના ઘરે